સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના લેક્ચરમાં આપણે લોકો રાસાયણિક સંયોગીકરણના 5 અગત્યના નિયમો, ત્યારબાદ ડાલ્ટનની પરમાણુ વિશેની અભિધારણાઓ વિશે અભ્યાસ. હવે આજે આપણે વધુ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ ભણવાનો છે જેનું નામ છે પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ પોઈન્ટ ભણવા પહેલા આપણે એના અગાઉની થોડી માહિતી ભણી લઈએ, એના વિશે થોડી પાયાગત માહિતી ભણી લઈએ, જેથી પરમાણ્વીય દળ, એના પછીનો આગળનો પોઈન્ટ હશે આણ્વીય દળ, સૂત્ર દળ, એ વધુ સહેલાઈથી આપણે સમજી શકીએ. તો એના પહેલા આપણા માટે અગત્યનો પોઈન્ટ છે પરમાણ્વીય ક્રમાંક અથવા તો પરમાણુ ક્રમાંક. આ શબ્દથી તમે કોઈ અજાણા નથી. પરમાણુ ક્રમાંક શબ્દથી તમે કે હું કોઈ અજાણા નથી. આના વિશેની સમજ મેં તમને લોકોને શરૂઆતના લેક્ચરોમાં આપેલી હતી. એ સમજ અને આજે થોડી વધારે માહિતી આપું એટલે તમને એકદમ પરફેક્ટલી આની માહિતી આવી જાય. પરમાણુ ક્રમાંક જેની સંજ્ઞા છે Z, એને Z વડે દર્શાવો. પરમાણુ ક્રમાંકની એક ચોક્કસ વ્યાખ્યા છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે. તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. હવે મેં તમને એક વાત બીજી પણ કીધી હતી, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. જેટલા પ્રોટોન Z બરાબર P પ્લસ એટલા શું હોય? ઇલેક્ટ્રોન. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધઘટ કરી શકાય બહારથી ઊર્જા આપીને. બહારથી ઊર્જા આપો તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારી પણ શકાય અને ઘટાડી પણ શકાય. સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. 11 હોય દૂર કરો એટલે સોડિયમ આયન બની 10 થઈ જાય. એ બધું આગળ ભણશું આપણે. આયનીકરણ થાય ત્રીજા ચેપ્ટરના પોઈન્ટ. એટલા માટે આપણે ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો નથી. બાકી એમ લખો તો પણ ચાલે કે ભાઈ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે. પરંતુ ઇલેક્ટ્રોન શબ્દ આપણે એટલા માટે નથી લખ્યો કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર કરી શકાય ખરા બહારથી ઊર્જાઓ આપીને, એમને થતો નથી. તો તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ
હવે આપણે 1 થી 20 તત્વોના નામ આવડે. મારા ખ્યાલ પ્રમાણે તમે બધાએ પાકા કરી નાખ્યા છે. એમાં મેં તમને 3 વસ્તુ કરાવી. તત્વનું નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન H1, હિલિયમ He2, લિથિયમ Li3, બેરિલિયમ Be4, બોરોન B5, કાર્બન C6, નાઇટ્રોજન N7, ઓક્સિજન O8, ફ્લોરિન F9, નિયોન Ne10, સોડિયમ Na11, મેગ્નેશિયમ Mg12, એલ્યુમિનિયમ Al13, સિલિકોન Si14, ફોસ્ફરસ P15, સલ્ફર S16, ક્લોરીન Cl17, આર્ગોન Ar80, પોટેશિયમ Ka90 અને કેલ્શિયમ Ca20. તો આ વસ્તુ મેં તમને જે પાકી કરવાની કીધી હતી, જો એ પાકી થઈ ગયો તો આ બહુ સહેલાઈથી આવડી જશે. એક્ઝામ્પલ એક આપણે જોઈએ, મેગ્નેશિયમ Mg. આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ભાઈ 12. કેટલો છે? 12. એનો પરમાણુ ક્રમાંક 12, એનો અર્થ એમાં પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? 12. પરમાણુ ક્રમાંક Z12 એટલે પ્રોટોનની સંખ્યા પણ 12. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 12. ખબર પડી ગઈ પરમાણુ ક્રમાંકની માહિતી? પરમાણુ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની, પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ ઇલેક્ટ્રોન આપણે શું કામ નથી લખતા? કારણ કે એની સંખ્યામાં આપણે બહારથી ઊર્જા આપીને શું કરી શકીએ? ફેરફાર કરી શકીએ. તો આ હતી પરમાણુ ક્રમાંકની વાત. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ આનું. પોટેશિયમ K90. આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 19. આમાં પ્રોટોન કેટલા થશે? તો 19. અને ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? તો કે 19. આ આપણને ખબર હોવી જોઈએ. ગમે તે તત્વ હોય, 80મા નંબરનું ભલે તત્વ હોય, 92મા નંબરનું ભલે તત્વ હોય, યુરેનિયમ, તેમાં 92 પ્રોટોન હોય અને 92 શું હોય? ઇલેક્ટ્રોન. એમાં કશો ફેર પડશે જ નહીં. જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન અને એટલા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનમાં તો ઊર્જા આપીએ તો ફેરફાર થાય, બાકી ફેરફાર થતો નથી. એટલે આ વસ્તુ આપણને આઈડિયા હોવો જોઈએ. પરમાણુ ક્રમાંક ભણી ગયા, પરમાણુ દર ડાયરેક્ટ નથી ભણવાનું. હજી એક વધુ અગત્યનો પોઈન્ટ આપણે સમજવા છે, જેનું નામ છે સમસ્થાનિકો. આના વિશે પણ તમે ભૂતકાળમાં નાના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો. આ સમસ્થાનિકો ખૂબ જ અગત્યનો છે. આના વિશે સાચો અભ્યાસ તમારે બીજા ચેપ્ટરમાં પણ આ પોઈન્ટ અને આના પછીના પોઈન્ટો સમજવા માટે સમસ્થાનિકો આપણા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. જોઈએ સમસ્થાનિકોની વ્યાખ્યા આપણે. ભાઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં, યાદ રાખજો પરમાણુ એક સરખા છે. તત્વના અંદર અનેક પરમાણુ હોય. પરમાણુ કેવા હોય? એક સરખા છે. પણ એક પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી કેટલા પરમાણુ હોય? બીજામાં હોય, ત્રીજામાં હોય. આની વિગતવાર સમજાવો આઈડિયા. એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ જો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય? સમાન. પરંતુ જો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. દાખલા તરીકે માત્ર આપણે હાઇડ્રોજનની વાત કરીએ. દાખલા તરીકે હાઇડ્રોજન
એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 1 એટલે Z બરાબર કેટલા થાય 1 E બરાબર કેટલા થાય 1 ઇલેક્ટ્રોન કેટલા છે 1 હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ 1 છે અને પરમાણુ ભાર પણ 1 છે કારણ કે હાઇડ્રોજનમાં એક ન્યુટ્રોન આવેલા નથી યાદ રાખજો 118 તત્વમાં માત્ર હાઇડ્રોજન એક જ એવું તત્વ છે કે જેમાં ન્યુટ્રોન આવેલા નથી આ સમજવા માટેનો પોઈન્ટ છે પરીક્ષામાં લગભગ આવે નહીં આવે પણ આપણને ખબર હોવી જોઈએ 118 તત્વોમાં માત્ર હાઇડ્રોજન જ એક એવું તત્વ છે કે જેમાં એક પણ ન્યુટ્રોન આવેલો નથી પરંતુ હાઇડ્રોજનના સમસ્થાનિકની વાત કરીએ હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે ડ્યુટેરિયમ ઉપર લખેલી માહિતી હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક એટલે મેં તમને કીધું એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય જુદી જુદી કેવી હોય જુદી જુદી અહીંયા જો હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ આમાં શું હોય તો ડ્યુટેરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 1 એમાં પ્રોટોન કેટલા આવેલા છે 1 ઇલેક્ટ્રોન કેટલા આવેલા છે 1 પરંતુ ન્યુટ્રોન પણ કેટલા આવેલા છે 1 જોજો હાઇડ્રોજનમાં ન્યુટ્રોન કેટલા છે 0 એના સમસ્થાનિક ડ્યુટેરિયમમાં ન્યુટ્રોન કેટલા છે 1 આને આના કારણે શું થાય એનો પરમાણુ ભાર થશે વધી જાય શું થાય વધી જાય કઈ રીતે વધે એ સમજાવો હાઇડ્રોજનનો વધુ એક સમસ્થાનિક છે ટ્રિટિયમ એનો પણ પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 1 એમાં પ્રોટોન કેટલા છે 1 ઇલેક્ટ્રોન કેટલા છે 1 પણ ન્યુટ્રોન કેટલા છે 2 કેટલા છે 2 હવે ડ્યુટેરિયમની બીજી એક સંખ્યા છે D પરમાણુ ક્રમાંક નીચે લખો ટ્રિટિયમની સંખ્યા છે T પણ ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર થવાના કારણે પરમાણુય દળમાં શું થાય ફેરફાર કઈ રીતે તો જો પરમાણુય દળની વ્યાખ્યા લખો અહીંયા આ સાદી વ્યાખ્યા છે પરમાણુમાં રહેલા પરમાણુય દળ તેની સંજ્ઞા છે A એની વ્યાખ્યા પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય પરમાણુય દળ તો હવે જો અહીંયા હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલો થશે 1 હાઇડ્રોજનનો પરમાણુય દળ કેટલો થશે 1 કારણ પરમાણુય દળ એ બરાબર શું છે P n હાઇડ્રોજન માટે જોઈએ આપણે P કેટલા છે 1 ન્યુટ્રોન કેટલા છે 0 એટલે શું જવાબ આવશે 1 પણ હાઇડ્રોજન
પ્રોટોન અને એક ન્યુટ્રોન મળી ગયો 2 પરમાણુય દળમાં શું થઈ ગયો એવી રીતે આપણે ટ્રિટિયમ માટે જોઈએ પરમાણુય દળને હંમેશા સંખ્યાની ઉપરના ભાગે રાખવામાં આવે એટલે અહીંયા આપણે 1 લખશું અહીંયા આપણે 2 લખશું અને અહીંયા આપણે કેટલા લખશું 3 કઈ રીતે તો જો a બરાબર 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3 તો આના પર સમસ્થાનિક નવી વ્યાખ્યા મળે એક જ તત્વનો પરમાણુ ક્રમાંક સમાન એક જ તત્વના જુદા જુદા પરમાણુઓનો પરમાણુ ક્રમાંક કેવો હોય સમાન પરંતુ પરમાણુ ભાર જુદો જુદો તેને શું કહેવાય સમસ્થાનિકો શું કહેવાય સમસ્થાનિકો આના સિવાયની બીજી વ્યાખ્યા મળી આપણને એક જ તત્વના જુદા જુદા પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ જો પરમાણુ ભાર જુદા જુદા હોય તો તેને શું કહેવાય સમસ્થાનિકો કહે છે સમસ્થાનિકો કહે છે આ બધી સમજ તમારે બીજા ચેપ્ટરમાં ભણવાનું થશે અને આ સિવાય તમારે હાઇડ્રોજન ચેપ્ટર એ ભણવાનું થશે નેક્સ્ટ સેમમાં ત્યાં પણ આપણે આ બધી વસ્તુનો ફરી પાછો અભ્યાસ કરશું અત્યારે તો માત્ર મેં તમને બહુ સહેલી અને ઉપર છેલ્લી માહિતી આપી આનો ડિટેલમાં અભ્યાસ આગળ તમારે આવશે કે આની માહિતી ક્યાં વૈજ્ઞાનિકે આપી કઈ રીતે કરીએ અત્યારે એ પણ લેવાની આપણે જરૂર નથી અત્યારે તો માત્ર આ વસ્તુ મેં તમને એટલા માટે લીધી કે તમને પરમાણુ દળની સહેલી વ્યાખ્યા આવી જાય કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા અને તમારે સરેરાશ પરમાણુ દળ આના પછી બધું જે જોવાનું થાય એ જોવાની વધારે જરૂરિયાત રહે નહીં તમે જ્યારે ચોપડી વાંચો ત્યારે સમસ્થાનિક શબ્દ આવે તો તમને એ શબ્દ નવો લાગે નહીં કે ભાઈ આ સમસ્થાનિક એટલે શું એવું તમને વાંચી અને નવું કંઈ વિચારવાની જરૂરિયાત આપણા માટે ઊભી થાય તો ફરી એક વાર આપણે નવો પોઈન્ટ ચાલુ કરવાનો તો પરમાણુય દળ એની સંખ્યા છે એની એક ચોક્કસ વ્યાખ્યા છે કે ભાઈ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય પરમાણુય દળ એની સૂત્ર છે a બરાબર b પ્લસ 10n0 પણ પરમાણુય દળ ભણતા પહેલા આપણને કોઈ કયો પોઈન્ટ ભણવો પડે પરમાણુય ક્રમાંક જે તમને લોકોને મેં સમજાવ્યું કે ભાઈ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણુય ક્રમાંક Z કહે છે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણુય ક્રમાંક Z કહે છે એ પરમાણુય ક્રમાંક આપણે જોયું કે ભાઈ તમને લોકોને 1 થી 20 તત્વના નામ સંજ્ઞા અને પરમાણુય ક્રમાંક આવડે પરમાણુય ક્રમાંક આવડે તમને એટલે તમને પ્રોટોનની સંખ્યા આવડે અને પ્રોટોનની સંખ્યા આવડે એટલે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા આવડે એવું જરૂર નથી કે દરેક પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન સરખા હોય અમુકમાં સરખા હોય અને અમુકમાં જુદા જુદા પણ હોય એક જ સરખા પરમાણુ એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં પણ પ્રોટોનની સંખ્યા તો સરખી જ હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો એને આપણે બધા ક્યાંના નામે ઓળખાય સમસ્થાનિકો કે ભાઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ જો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો તેને એકબીજાના શું કહેવાય સમસ્થાનિકો કહે છે દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ આપણે હાઇડ્રોજન છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 1 એટલે Z બરાબર 1 થાય એમાં પ્રોટોન કેટલા 1 ઇલેક્ટ્રોન કેટલા 1 પરંતુ ન્યુટ્રોન એ આવેલા નથી આ શબ્દ ખાસ યાદ રાખજો હાઇડ્રોજનની અંદર એક પણ ન્યુટ્રોન આવેલો નથી હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો થાય સૂત્ર આ જોઈએ આપણે A બરાબર
P પ્લસ N0. P એક છે ન્યુટ્રોન કે હાઇડ્રોજનમાં આવેલો નથી. એટલે પરમાણુ દળ પણ કેટલો છે? 1. પરમાણુ દળને હંમેશા પરમાણુ સંખ્યાની ઉપર લખાય. પરમાણુ ક્રમાંક હંમેશા ક્યાં લખાય? નીચે. હવે હાઇડ્રોજનના સમસ્થાનિકની વાત કરીએ. હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે ડ્યુટેરિયમ. એને H વડે પણ દર્શાવવામાં આવે તો ઉપર કેટલા લખવા પડે તમારે? 2. અથવા એની સંખ્યા બીજી છે D. હવે ડ્યુટેરિયમની અંદર પરમાણુ ક્રમાંક 1 છે, એમાં પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન 1 છે, પરંતુ ભેગા ભેગ શું આવેલું છે? ન્યુટ્રોન. શું આવેલો છે? ન્યુટ્રોન. ન્યુટ્રોન પણ કેટલા આવેલા છે? તો કે 1 આવેલો. તો આનો પરમાણુ ભાર શું થશે? A બરાબર P પ્લસ N સૂત્ર મુજબ 1 વત્તા 1, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, એટલે કેટલો થાય? 2. વધુ એક સમસ્થાનિક હાઇડ્રોજનનું નામ શું છે? ટ્રિટિયમ. એની સંખ્યા શું છે? તો કે T. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. એટલે એમાં Z બરાબર 1 થશે, પ્રોટોન P બરાબર 1 થશે, ઇલેક્ટ્રોન E બરાબર 1 થશે, પરંતુ એમાં ન્યુટ્રોન કેટલા આવેલા છે? તો કે 2. કેટલા આવેલા છે? 2. તો A = 1 + 2 એટલે કેટલા થશે? તો કે 3. કેટલા થાય? 3. તો આનો પરમાણુ ભાર કેટલો થશે? 3. કેટલો થશે? આ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ આછી બાજુની માહિતી આવડી તો હવે પરમાણુની દળ આપણે સમજીએ તો આપણે વાંધો આવે જ નહીં. હવે આપણે મૂળભૂત પાઠનો મુદ્દો પરમાણુની દળ વિશે અભ્યાસ કરીએ. આ આવડે એટલે સહેલાઈથી આવડી જાય. ફરી એક વખત આપણે મૂળભૂત મુદ્દાઓ પર જઈએ. પાઠના પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ એની સંજ્ઞા છે A. આની વ્યાખ્યા મેં તમને થોડી વાર પહેલા સમજાવી કે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ના સરવાળાને શું કહેવાય? પરમાણ્વીય દળ. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને તે પરમાણુનું શું કહેવાય? પરમાણ્વીય દળ. આનું સૂત્ર થાય A = P plus N0. પરંતુ આના ઉપરથી તમે 100% સચોટ પરમાણ્વીય દળ મેળવી શકતા નથી. આ સૂત્ર ઉપરથી અને આ વ્યાખ્યા ઉપરથી 100% પરફેક્ટ પરમાણ્વીય દળ મળતું નથી. આ જૂનવાણી વ્યાખ્યા છે, અઠે બઠે. આ રીતે ચોકસાઈપૂર્વક પરમાણ્વીય દળ મળતું નથી. છતાંય વ્યવહારનો ઉપયોગ આનો જ કરવામાં આવે છે. ચોકસાઈપૂર્વક માપવા માટે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા તો દળ સ્પેક્ટ્રોમિટી નામના સાધનનો ઉપયોગ થાય છે.
દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. આ રીતે ચોક્કસ મૂલ્ય મળતું નહીં. આ રીતે આપણે હાઇડ્રોજનનું મૂલ્ય કેટલું મેળવ્યું હતું? 1. કેટલું મેળવ્યું હતું? 1. 1 પ્રોટોન, ન્યુટ્રોન 0. એટલે કેટલું મેળવ્યું હતું? 1. પણ એ મૂલ્ય કેવું કહેવાય? 88. 100% પરફેક્ટ કહેવાય. 100% પરફેક્ટ મેળવવા માટે કોનો ઉપયોગ થાય? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, દળ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય. હવે પરમાણ્વીય દળ આપણે જૂની રીત મુજબ મેળવ્યું. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું હતું? 1. પણ કોઈ એકમ લીધો હતો નહીં. એટલે આના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો, AMU. આને શું કહેવાય? એટોમિક માસ યુનિટ. શું કહેવાય? એટોમિક માસ યુનિટ. AMU શબ્દ વાપરવામાં આવ્યો. પરમાણુ દળ કોઈ પણ નક્કી કરો તો પાછળ કયો એકમ લગાડવામાં આવે? AMU. એક AMU કેટલો થાય? તો કે ભાઈ 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. એક AMU એટલે કેટલા થાય? 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે એક AMU નું મૂલ્ય કઈ રીતે આવ્યું? તો એ નક્કી કરવા માટે પહેલા આપણે એની વ્યાખ્યા ભણવી પડે. કોની વ્યાખ્યા ભણવી પડે? આપણે એક AMU ની વ્યાખ્યા ભણવી પડે. અત્યારના સમયમાં જે દળ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય એમાં કાર્બનના કુલ 3 સમસ્થાનિકો છે. સમસ્થાનિકો એટલે શું? મેં તમને સમજાવ્યું. કાર્બનના કુલ 3 સમસ્થાનિકો છે. કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. જોજો બેટા, આમાં પ્રોટોન કેટલા હોય? તો કે 6. આમાં પણ પ્રોટોન કેટલા છે? 6. આમાં ન્યુટ્રોન કેટલા થશે? તો કે 6. 6 ને 6 12. અહીંયા 13 છે, ન્યુટ્રોન કેટલા થશે? 7. અહીંયા ન્યુટ્રોન કેટલા થશે? 8. સમજાણું ના કઈ રીતે આવ્યું? તો આ સૂત્ર મુજબ એની કિંમત આપણે આપી છે, p ની કિંમત આપણે બાદ કરીએ એટલે આપણો જવાબ મળી. હવે કાર્બન 12 નો સમસ્થાનિક, આ સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 નો ઉપયોગ કરવામાં આવે કોનું મૂલ્ય નક્કી કરવા માટે? AMU નું. કાર્બન 12 કોનો ઉપયોગ થાય? તો કે ભાઈ કાર્બન 12. કાર્બન 12 ના દળના 1/12 અંશ જેટલા 1/12 જેટલા ભાગને શું કહેવાય? એક AMU. શું કહેવાય? એક AMU. સમજો, કાર્બન 12 ના દળના 1/12 અંશ જેટલા ભાગને શું કહેવાય? એક AMU. આ એક AMU એનું મૂલ્ય કેટલું થાય? તો કે ભાઈ 1.66056 ગુણ્યા 10⁻24. આ પદ્ધતિ કેમાં વપરાય? દળ સ્પેક્ટ્રોમીટર અથવા તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. જો કે અત્યારે તો આવું કશું કરવાની જરૂર રહેતી નથી. આ સાધનની અંદર તમે કોઈ પણ પ્રકારનો પરમાણુ કોઈ તમારી પાસે એને તમે નાખો, પરમાણુનું તરત જ એનાલિસિસ કરી અને તરત જ એનો પરમાણુ ભાર કેટલો છે એ તરત જ આપણને કહી દે. અત્યારે આવી કોઈ ગણતરી કરવાની જરૂર નવી પદ્ધતિ મુજબ રહેતી નથી. નવી પદ્ધતિ મુજબ આમાં કોઈ પ્રકારની ગણતરી કરવાની જરૂરિયાત રહેતી નથી. વાત કરીએ આપણે હાઇડ્રોજન. કોની વાત કરીએ? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજનના પરમાણુ ભાર છે આપણે
એ અઠે પદ્ધતિ પર આપણે કેટલો લીધો હતો? 1. કેટલો લીધો હતો આપણે? 1. એ અઠે પણ જો આ ગણતરી મુજબ આપણે લોકો લઈએ તો હાઇડ્રોજનના પરમાણુનું દળ કોનું દળ તો કે ભાઈ હાઇડ્રોજનના પરમાણુનું દળ અહીંયા હાઇડ્રોજનના પરમાણુનું દળ 1.36 ગુણ્યા 10⁻24 ઘાતનું જે ગ્રામ. હાઇડ્રોજનના પરમાણુનું દળ કેટલું છે? 1.36 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે મગજમાં પ્રશ્ન એમ થાય દીપક સર આ દળ કઈ રીતે આવ્યું? તો મેં તમને કીધું હતું કે પરમાણુના દળ માટે અથવા તો ભાર માટે કોણ જવાબદાર છે? પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન. હાઇડ્રોજનની અંદર એક પણ ન્યુટ્રોન આવેલો નથી, માત્ર શું આવેલો છે? પ્રોટોન. તો આ વેઇટ પ્રોટોનનું વેઇટ અને ઇલેક્ટ્રોનનું વેઇટ. ઇલેક્ટ્રોનનું વેઇટ જો કે અવગણવામાં આવે અતિ સૂક્ષ્મ હોય એટલે પ્રોટોનના વેઇટ જેટલું વેઇટ એમાં નોમિનલ ફેરફાર હોય, આથી વધારે ફેરફાર હોય નહીં. પ્રોટોનનું વેઇટ કેટલું છે, ઇલેક્ટ્રોનનું કેટલું છે, ન્યુટ્રોનનું કેટલું છે એ નેક્સ્ટ ચેપ્ટર નંબર 2 માં ભણવાનું થશે. અત્યારે તો આપણે ખાલી આ છીપાકની સમજ જ લઈએ છીએ પાઠના મુદ્દા પ્રમાણે. હાઇડ્રોજનના પરમાણુનું દળ કેટલું છે? 1.37 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે ગ્રામને આપણે AMU માં ફેરવવા છે. કેમાં ફેરવવા છે આપણે લોકોએ ભાઈ? તો કે ભાઈ AMU માં ફેરવવા છે. તો તેથી હાઇડ્રોજનનું દળ AMU માટે 1.36 ગુણ્યા 10⁻24 ઘાત છેદમાં AMU ની કિંમત નાખો. એક AMU કેટલા થાય? 1.66056 ગુણ્યા 10⁻24 ઘાત. ભાગ ઉડાડો તમે એટલે તમને જવાબ આવશે 1.0078. બે આંકડા પછી મોટો આંકડા લખી શકાય 1.008 આ હાઇડ્રોજનનું પરમાણુય દળ છે. પણ મારી એક વાત યાદ રાખજો, અત્યારે પણ આપણે જે ભણીએ એમાં અઠે પદ્ધતિ વપરાય. આ પદ્ધતિ તો ખાસ કરીને દવા બનાવતા હોય ત્યારે અતિ ચોકસાઈપૂર્વક કામ કરવું ત્યારે મશીનરીમાં જ ઉપયોગ કરે. સ્ટડીની અંદર તમારે જે ભણવાનું થાય એમાં માત્ર ને માત્ર આ જ પદ્ધતિ વપરાય છે 11/2 માટે. એમાં આ પોઈન્ટની ગણતરી ખાસ આવતી નથી, સીધી બેટરી ગણતરી આવે. 1.008 ને બદલે કેટલું લઈ લેવામાં આવે? 1 લઈ લેવામાં આવે. અત્યારે આ મુજબ જ ગણતરી કરવાની છે. આગળ જે દાખલા આપણે ગણશું એમાં પોઈન્ટ પછીનો એક આંકડો હોય તો વાત જુદી છે, બાકી પોઈન્ટ પછીના 2-3 આંકડા હોય તો એને ગણતરીમાં લેવામાં આવતા નથી. ગણતરી લાંબી પડે પરંતુ બીજો કોઈ ફેરફાર કોઈનાથી નથી એટલે એને અવગણવામાં આવશે. તો પરમાણુય દળ આપણને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં હું પૂછું 2 માર્ક્સ કે પરમાણુય દળ સમજાવો તો આપણને આ રીતે લખવાનું. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? પરમાણુય દળ. સંજ્ઞા A. સૂત્ર શું થશે? A = B + 10 આ રીતે ચોકસાઈપૂર્વક પરમાણુય દળ મળતું નથી. ચોકસાઈપૂર્વક પરમાણુય દળ નક્કી કરવા માટે આપણે દળ સ્પેક્ટ્રોમીટર અથવા તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. પરમાણુય દળ નક્કી કરવા માટેનો કોઈ એકમ હતો નહીં. પછી એકમ આવ્યો કયો એકમ? AMU, એટોમિક માસ યુનિટ. 1 AMU = 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. 1 AMU ચોક્કસ વ્યાખ્યા પર છે કે ભાઈ કાર્બન ભાગના દળના 1/12 અંશ જેટલા ભાગને શું કહેવાય? 1 AMU. અત્યારે AMU ને કોના વડે દર્શાવવામાં આવે? U વડે. અત્યારના સમયમાં AMU ને U જેને શું કહેવાય? અનફિલ્ડ માસ. એકમ વડે દર્શાવાય છે. અત્યારે તમે AMU ને બદલે હું લખો તો ચાલે, U લખો તો સાચું, AMU લખો તો એ ખોટું
પણ ખોટું નથી. આગળ આપણે જુદા જુદા સંયોજનોના પરમાણુ ભાર શોધશું, આપણે અણુભાર ગોતશું અને દાખલામાં આપણે આ વસ્તુ ભણીશું. અહીંયા AMU ને બદલે તમે 1.008 U લખો તો પણ ખોટું પડે નહીં, સાચું જ. આટલી માહિતી આપણે લખી નાખવાની. આ લખવી લખો, બધું અગત્યનું નથી. બરાબર, દાખલાની પૂછવામાં એટલી બધી આપણે જવાની અત્યારે જરૂરિયાત રહેતી નથી, કારણ કે આગળ અભ્યાસમાં સીધા બેઠા આ સૂત્રો આપણે વાપરશું. આ સૂત્રો ખાસ વાપરવાના થતા આપણે વધારે નથી. જોઈ લો, લખી નાખો, અને છતાંય આઈડિયા ના આવે તો આપણે રૂબરૂ મળશું ત્યારે વધારે વિસ્તૃતમાં અને ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરશું. અને સ્ક્રીનશોટ લેવું તો એને પછી લખી નાખો. હવે પછીનો આપણો પોઈન્ટ છે સરેરાશ પરિમાણ નિયમ. હવે પછીનો આપણો પોઈન્ટ થશે સરેરાશ પરમાણ્વીય દળ. તો બેટા આમાંય કોઈ પ્રકારનું વધુ ડિટેલમાં ઉતરવાની આપણે જરૂરિયાત મને જણાતી નથી. સરેરાશ પરમાણ્વીય દળ કોના માટે વપરાય? સમસ્થાનિકો માટે. કોના? સમસ્થાનિકો. જે તત્વોના સમસ્થાનિકો આવેલા હોય એના પરમાણ્વીય દળ સીધા ડાયરેક્ટ નક્કી થતા નથી. કારણ કાર્બનની વાત કરીએ આપણે તો કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. આનો પરમાણ્વીય દળ નક્કી કઈ રીતે? આના અલગ હોય, આનું પરમાણ્વીય દળ અલગ હોય અને આનું પરમાણ્વીય દળ કેવું હોય તો અલગ હોય. તો આના આપણે સરેરાશ પરમાણ્વીય દળ નક્કી કેમ કરવું? તો કુદરતમાં આ ત્રણેયના પ્રમાણ નક્કી કરવા પડે. કુદરતમાં આ ત્રણેયના પરમાણુ ક્રમાંક તમે નક્કી કરો, પ્રમાણ નક્કી કરો. દાખલા તરીકે આનું પ્રમાણ છે કુદરતમાં 98.892% છે. આનું કુદરતમાં પ્રમાણ 1.108% છે અને આનું કુદરતમાં પ્રમાણ 2 × 10⁻10 છે. આનો પરમાણુ ભાર કેટલો લીધો આપણે? 12. આનો કેટલો લીધો? 13. આનો કેટલો લીધો? 14. સરેરાશ કાઢો તો 12 પોઈન્ટ સમથિંગ થાય છે. 12.0 જેટલી. તો આને શું કહેવાય? સરેરાશ પરમાણ્વીય દળ. પણ હું તમને હજી કહું છું, પરમાણ્વીય દળ માટે આપણે આ જ વસ્તુ યાદ રાખવાની છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? પરમાણ્વીય દળ. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને શું કહેવાય? પરમાણ્વીય દળ ના નામે ઓળખવામાં આવે છે. તે જ વ્યાખ્યા ઉપર આપણે આગળ આવવાનું થાય. આની વધારે જરૂરિયાત રહેતી નથી, કારણ કે એવરેજ મૂલ્ય જે વધારે સ્થાયી હોય એનું પ્રમાણ ઘણું બધું ઊંચું હોય, નજીક જ હોય. આનું બધાનું મૂલ્ય કોઈ નજીક છે 12ની. આ મૂલ્ય અગત્યનું ક્યારે? કાંઈ તમે એવા ખાસ પ્રકારના સંશોધનો કરતા હોય ત્યારે. પણ 11-12ના લેવલમાં તમારે એ વસ્તુ આવતી નથી વધારે. એટલે આપણે સાદું ગણિતિક સૂત્ર સમજશું તો આપણે સહેલાઈથી આવડી જશે વસ્તુ. અને એ રીતના જ આપણે દાખલા આગળ ગણવાના થશે.
12મા ધોરણની અંદર. હવે વધુ એક અગત્યનો પોઈન્ટ આપણો આણ્વીય દળ. વધુ એક આપણો અગત્યનો પોઈન્ટ આણ્વીય દળ. પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ વિશે હાઇડ્રોજનનો પણ એવો જ થાય છે. હાઇડ્રોજનના 3 સંસ્થા નીકળે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. આનું પરમાણ્વીય દળ 1, આનું 2, આનું 3. પણ હાઇડ્રોજનનું લેવામાં કેટલો આવે? 1.008. આપણે જે પરમાણ્વીય દળ સમજીએ એ કોઈ છે સરેરાશ. કોના માટે આ સરેરાશ પરમાણ્વીય દળ હોય બેટા? મારી વાત સમજો. આ સરેરાશ પરમાણ્વીય દળ કોને લાગુ પડે? માત્ર સમસ્થાનિકોને જ. કોને લાગુ પડે? આપણે માત્ર ને માત્ર સમસ્થાનિકોને જ સરેરાશ પરમાણ્વીય દળ લાગુ પડે. બીજા કોઈને લાગુ પડતું નથી. બાકી તો પરમાણ્વીય દળ ફિક્સ હોય. આ સરેરાશ પરમાણ્વીય દળ લેવા પાછળનું કારણ એ છે કે જેમ તમે આગળ જશો ને અભ્યાસમાં, આગળ એટલે 20 કરતા વધુ તત્વો, એમાંય તમે 80 થી વધુ તત્વો ઉપર વયા જશો, જ્યાં રેડિયોએક્ટિવ તત્વો આવશે તો એના સમસ્થાનિકો ઘણા બધા વધારે હોય. ત્યાં ન્યુટ્રોનની સંખ્યામાં બહુ મોટા પાયે ફેરફાર આવે. ન્યુટ્રોનની સંખ્યામાં બહુ મોટા પાયે ફેરફાર થાય. એટલે ત્યાં તમને સરેરાશ પરમાણ્વીય દળ વધારે ઉપયોગી થાય. પણ એનો અભ્યાસ 11-12 લેવલે વધારે પડતો થતો નથી. એટલે આપણે આની માહિતી અહીંયા અટકાવીએ. હવે વધુ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આપણો આણ્વીય દળ. હવે પછીનો જે આપણો પોઈન્ટ ચાલુ થાય છે એ પોઈન્ટનું નામ છે આપણું આણ્વીય દળ. તો આણ્વીય દળ જેને આપણે અગાઉના ધોરણના અનુભાગ તરીકે પણ ઓળખતા. આ અગાઉના ધોરણમાં ભણી ગયા છે આપણે અને ખૂબ જ સહેલો પોઈન્ટ છે. એટલે હવે આ પોઈન્ટ પર આપણે અભ્યાસ કરવાનો થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.